ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું 3 કલરવાળી પૂરી. તો અત્યારે હાથમ આઠમાં આવે છે, તમે આ રીતે બનાવી શકો એમ. તો એના હારું આપણે આ 3 કપ ઘઉંનો લોટ લીધો છે, જે નોર્મલ આપણે રોટલીનો લોટ હોય એ જ. અને થોડીક આપણે પાલક લીધી છે આ રીતે. એક પૂરીઓ તો નાનો, એમાં આપણે સાફ કરીને આ રીતે લીધી છે. એક આપણે બીટ લીધું છે અને હળદર લીધી છે આપણે. મીઠું જો હે આપણે ત્રણેયમાં. એક હળદરવાળો લોટ બાંધશું, એક બીટવાળો ને એક પાલકવાળો. અને લીલા મરચાં થોડીક તીખાશ માટે. તેલ જો હે આપણે અને પાણી જો હે. તો આ પાણી આપણે પહેલાં ગરમ મૂક્યું છે, તો આ પાણીને થોડુંક ઉકળવા દેવું કે એમાં આપણે આ પાલકને બ્લાન્ચ કરવાની છે. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આ બીટને આપણે છાલ કાઢીને ટુકડા કરી લેવું કે આને આપણે પીસવાનું છે. તો બીટ આપણે છાલ કાઢીને આ રીતે ટુકડા કરી લીધા છે. એને મિક્સર જારમાં લઈ લેવું, આને પીસી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું. અને પાણી આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ પાલક નાખી દેવું. તો એને ગરમ પાણીમાં ખાલી આ રીતે થોડીક વાર રહેવા દેવાની. ખાલી એકદમ ઉકળતું પાણી હોય એટલે એને ઝાઝી વાર નહીં રાખવી પડે તમારે. ખાલી આ રીતે એકાદી વાર ફેરવી લેવાની. પૂરી 1 મિનિટ નહીં રાખવાની, એને થોડીક જ વાર. તો આ રીતે પોચી થઈ જાય. એટલે આ બ્લાન્ચ કરવાનો મતલબ એવો છે કે એનો તમારે કલર લીલો રહે. આપણે ઘણીવાર આ રીતે બનાવી જ છે પાલકને. તો આ રીતે કરીને એને તરત આપણે ઠંડા પાણીમાં નાખી દેવાની. આમાં આપણે ઠંડુ પાણી લીધું છે. તો ગેસ બંધ કરી દે. આ રીતે થોડીક વાર આ રીતે ઠંડા પાણીમાં ફેરવી લેવાની, એટલે ઠંડી થઈ જાય તરત જ. બને તો બરફ તમે નાખી શકો આ રીતનું. તો આને આપણે પીસી લેવું. તો આ મિક્સર જારમાં આપણે આ મરચાં ભેગા પીસી લેવું, એટલે એમાં તીખાશ આવી જાય. અને આ પાલકને આપણે મિક્સર જારમાં લઈ લેવું. તો હવે આપણે પાલક ને બીટ બેયને પીસી લેવું. તો પાલક ને બીટ બેય આપણે પીસી લીધું આ રીતે. તો બીટને આપણે એ જ રીતે અસલ પીસી લીધું. તો હવે આપણે લોટ બાંધશું. તો પહેલાં આપણે પાલકવાળો લોટ બાંધી લેવું. આમાં આપણે પાલકની બધી પ્યુરી લઈ લેવું. તો આમાં આપણે થોડુંક મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. હવે એમાં આપણે લોટ નાખીશું. તો 1 કપ લોટ આપણે એમાં ચારી લેવું આમાંથી લઈને. તો લોટ આપણે આમાં ચારી લીધો છે, તો થોડુંક તેલ નાખીશું, એકાદી ચમચી જેટલું. અને લોટ આપણે બાંધી લેવું. તો આમાં આપણે પાણી નાખવાની જરૂર નહીં પડે, આમાં જ લોટ બંધાઈ જાય. તો આને આપણે હરખોથી બાંધી લેવું. પાણી જરૂર પડે તો હાથમાં થોડુંક લઈને નાખવાનું એમ. બાકી આપણે પાલકની જે પ્યુરી છે એમાં જ લોટ બંધાઈ જાય એમ. તો લોટ આપણે બાંધી લીધો છે, તો થોડોક તેલવાળો કરી લેવું એને. તો આને આપણે
હવે રાખી દે હું સાઈડમાં. ને એ જ રીતે આપણે આ બીટ નાખીને લોટ બાંધી લેવું. સેમ એ જ રીતે આપણે લોટને થોડુંક મીઠું ને થોડુંક તેલ. ને ત્રીજો લોટ આપણે બાંધશું હળદરવાળો. પીળો કલર આપણે હળદરનો લેવું. તો આનો આપણે એ જ રીતે લોટ બાંધી લેવું, જે રીતે પાલકવાળો બાંધ્યો એ રીતે. તો આપણે ત્રણેય લોટ બાંધી લીધા છે, આ પાલકવાળો, આ બીટવાળો અને આ હળદરવાળો. તો આને આપણે થોડીક વાર રેસ્ટ કરાવશું 5-7 મિનિટ માટે. તો હવે આપણે આમાંથી પૂરી બનાવશું. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે કે આપણે વણી લઈ ત્યાં સુધીમાં થઈ જાય. તો પહેલાં આપણે આ પીળો લોટ લઈને એમાંથી એકલું લઈને રોટલી વણશું મોટી. આ રીતે ગોળ કરી રોટલી વણી લઉં. જરૂર પડે તો થોડોક કોરો લોટ લઈ લેવાનો. તો આપણે એક રોટલી વણી લીધી છે, તો આને આપણે રાખી દઈશું અને બીજી વણીશું. આ લીલી કે આ કોઈ પણ. તો આ રીતનો થોડોક મોટો લુવો લઈ અને વણી લેવાની. તો આની આપણે એ જ રીતે વણી લેવું. તો આપણે 3 રોટલી વણી લીધી છે. તો હવે આપણે પહેલાં રાખશું આ રોટલી. તો આ રાખીને એની ઉપર આપણે આ રીતે આ રાખશું. તો આ રીતે સેટ કરી લેવાની સરખી. અને એની ઉપર આપણે લીલો કલર રાખીશું આ રીતે. હવે થોડુંક વણી લેવાનું. હવે આને આપણે આ રીતે રોલ કરશું. તો આને આપણે કાપી લેવું હવે ચાકુથી. આ રીતે ટુકડા કરી લેવા. આ રીતના. આ રીતે બધાય બનાવીને કાપી લેવાના. તો હવે આપણે આમાંથી પૂરી વણી લેવું. તો આ રીતે થોડુંક દબાવી આ રીતે અને વણી લેવાનું. આ રીતે વજન દઈને સેજ આ રીતે દબાઈ દેવાનું. હવે આને આપણે વણી લેવું. તો થોડુંક આપણે તેલ લગાવી લેવું. તો મીડિયમ, બહુ પાતળી નહીં ને બહુ જાડી નહીં એવી આપણે પૂરી વણી લેવાની આ રીતની. તો બધી આ રીતે વણી લેવું. તો બધી આપણે આ રીતે વણી લીધી છે. તો એકવાર તેલ ચેક કરી લેવું થોડોક લોટ નાખીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. નાખીને પૂરી આપણી આ રીતે ઉપર આવે છે એ રીતે. તો આમાં આપણે તળી લેવું હવે.
તો પહેલી વારમાં આપણે એક જ પૂરી નાખીએ, પછી આપણે એમાં વધારે નાખીને તળી શકીએ. ટેમ્પરેચર આપણે તેલનું ખબર પડી જાય એમ. તો બધી પૂરી આપણે આ રીતના તળી લેવું. એકદમ સરસ, છોકરાઓને ગમે આ રીતે કંઈક કલરફુલ બનાવીને દઈ તો એમ. તો બધી આપણે એ રીતે તળી લેવું. તો આટલી આપણે તરી લીધી છે, તો સર્વ કરી લે. હું પ્લેટમાં રાખી દે હું. તો આ હે ટમાટમ બનાવો આવી કલરફુલ પૂરી એમ. તો તૈયાર છે આપણી કલરફુલ પૂરી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બીટ ને પાલકવાળી કલરફુલ પૂરી.